નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા એક મહાન ક્રાંતિકારી વિશે વાત કરવાના છીએ અને આજે જ એમ કહેવાય કે 28 મે ના દિવસે જ એમ કહેવાય કે તેમની જન્મ જયંતિ છે। મિત્રો, જે સમયે લોકો અંગ્રેજો સામે ઝૂકવાનું શીખી રહ્યા હતા ને તે સમયે આ માણસ એમ કહેવાય કે કાળા પાણીની જેલની દિવાલો પર એમ કહેવાય કે ક્રાંતિકારી કલમો લખી રહ્યા હતા પોતાના નખથી। નહોતો એમને મૃત્યુનો ડર, નહોતો કોઈ ત્રાસનો ડર, બસ એક જ એનામાં જુસ્સો હતો કે ભારતને આઝાદ જોવાનો। તે માત્ર એક વ્યક્તિ નહોતા, તે એક વિચાર હતા, એવો વિચાર કે જેને કોઈ દિવસ કેદ ન કરી શકાય અને ક્યારે હરાવી પણ ન શકાય। એવા મહાન એવા ક્રાંતિકારી હતા, એમ કહેવાય કે યુગ પુરુષ હતા। 28 મે 1883ના રોજ એમ કહેવાય કે મહારાષ્ટ્રના એમ કહેવાય કે ભુંગર ગામમાં એમ કહેવાય કે આ મહાન ક્રાંતિકારીનો જન્મ થયો। બાળપણથી જ એમ કહેવાય કે તેના દિલમાં દેશ પ્રેમની અલગ જ એમ કહેવાય આગ સળગી રહી હતી અને આ ક્રાંતિકારીનું નામ એમ કહેવાય કે મિત્રો વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકર। કહેવાય છે કે નાની ઉંમરે જ એમણે નક્કી કરી લીધું હતું કે જીવન દેશ માટે જીવવાનું છે। તે સમય દરમિયાન ભારત ગુલામ હતું અને અંગ્રેજો શાસન કરી રહ્યા હતા અને સાવરકરના દિલમાં એક જ પ્રશ્ન સળગતો હતો, આપણે ગુલામીમાં કેમ જીવવું? યુવાનીમાં જ સાવરકરે બનાવ્યું એક ગુપ્ત સંગઠન અને એનું નામ હતું અભિનય ભારત। હેતુ માત્ર એક જ હતો કે અંગ્રેજોનો શાસનનો અંત। તેઓ માનતા હતા કે આઝાદી ભીખમાં નથી મળતી, તેના માટે લડવું પડે, એના માટે સંઘર્ષ કરવો પડે, એના માટે બલિદાન દેવા પડે અને માથા કાપવાય પડે ને માથા દેવાય પડે। તેમના ભાષણોમાં એવો જુસ્સો હતો કે યુવાનોના દિલમાં ક્રાંતિની આગ એમ કહેવાય ભભૂકી ઉઠતી। પછી સાવરકર એમ કહેવાય કે લંડન અભ્યાસ માટે જાય છે, પરંતુ ત્યાં પણ તેઓ અભ્યાસ માટે નહીં પરંતુ ભારત દેશને આઝાદી માટે લડી રહ્યા હતા। લંડનનું ઇન્ડિયા હાઉસ ધીમે ધીમે ભારતીય ક્રાંતિકારીઓનું એમ કહેવાય કેન્દ્ર બની ગયું હતું। અહીંથી સાવરકરે યુવાનોમાં બળવો જગાવ્યો। તેમણે લખ્યું એક એવું પુસ્તક, આ પુસ્તક એમ કહેવાય કે પ્રથમ વખત જે 1857માં જે વિદ્રોહ થયેલો એ વિદ્રોહ નહોતો, એ ભારતનું પ્રથમ આઝાદી માટેનું યુદ્ધ હતું, એ બાબતમાં આ પુસ્તક લખેલું હતું। આ પુસ્તકથી અંગ્રેજ સરકાર એમ કહેવાય કે હસમસી ઉઠી। સાવરકરના વિચારોથી પ્રભાવિત અનેક યુવાનો હતા, તેમાંના એક હતા મદનલાલ ઢીંગરા। તેના દિલમાં દેશ પ્રેમની આગ ધગધગી રહી હતી। 1 જુલાઈ 1909 એમ કહેવાય કે લંડનમાં ગોળીના અવાજ ગુંજી ઉઠ્યા। મદનલાલ ઢીંગરાએ બ્રિટિશ અધિકારી એમ કહેવાય કર્નલ બાયલીને અંગ્રેજોની વચ્ચે લંડનમાં ભરી સભામાં એમ કહેવાય ગોળીએ દીધો, ભડાકે દીધો। એ કર્નલ બાયલીને મારી નાખ્યો। આ ઘટના પછી આખું બ્રિટિશ શાસન હસમસી ગયું, ઘણા લોકો ડરી પણ ગયા। એ સમયે આપણા દેશમાં અમુક એવા બધા ગદ્દારો પણ હતા। અંગ્રેજોએ મદનલાલ ઢીંગરાને આતંકવાદી જાહેર કરી દીધા, આતંકવાદી હતો। એટલું જ નહીં પણ મદનલાલ ઢીંગરાનો જે પરિવાર હતો એને પણ એમ કહેવાય કે પેપરમાં એમ કહેવાય કે લેખ આપી દીધેલો કે આ વ્યક્તિ સાથે અમારો કોઈ સંબંધ નથી, આતંકવાદી જાહેર કરી દીધેલો। પરંતુ ત્યારે એમ કે ભરી સભામાં ખુલ્લેઆમ સાવરકર મદન ઢીંગરાના સમર્થનમાં આવેલા। તેમણે કહેલું કે જે યુવાન પોતાના દેશ માટે મરણ સ્વીકાર કરે તે આતંકવાદી નથી, તે દેશભક્ત છે। આવા હતા આમ વીર સાવરકર। હવે બ્રિટિશ સરકાર માટે સાવરકર સૌથી મોટો એમ કે ખતરનાક વ્યક્તિ બની ગયા હતા, ડી લિસ્ટમાં આવી ગયેલા હતા, બાઘી। અને આવા વ્યક્તિને જો પકડાય તો સીધી કાળા પાણીની જેલ। 1910માં એમ કહેવાય કે તેમની ધરપકડ કરવામાં આવેલી। જ્યારે તેમને ભારત લાવવામાં આવી રહ્યા હતા ને ત્યારે તેમ એમ કહેવાય કે જહાજમાંથી દરિયામાં કૂદી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આ ઘટના આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની હતી, પરંતુ અંતે તેમને ફરી પકડવામાં આવેલા। પછી એમ કહેવાય કે આવે છે કાળા પાણીની સજા, જેનું નામ સાંભળીને જ લોકો એમ કહેવાય કંપી ઉઠતા
કાળા પાણી એટલે કે અંદમાનની સેલ્યુલર જેલ, જ્યાં માણસને જીવતા જીવતા જ તોડી નાખવામાં આવતો. સાવરકરને બળજબરીથી કામ કરવામાં આવતું, ઘણી બધી યાતનાઓ આપવામાં આવતી, ભૂખ, ત્રાસ, માર, પણ તેમનો આત્મા ક્યારેય ઝૂક્યો નહોતો આ અંગ્રેજો સામે. કહેવાય છે કે તેઓ જેલની દિવાલો પર પોતાના નખથી કવિતા લખતા ક્રાંતિકારી. કેમ કે કાગળ અને કલમ તો અંગ્રેજોએ એના પાસેથી છીનવી લીધેલા હતા. મિત્રો, સાવરકર માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ એક ચિંગારી હતા જેમાંથી અનેક ક્રાંતિઓ જન્મી. તેમના વિચારોથી ઘણા બધા એમ કહેવાય ક્રાંતિકારીઓ પ્રભાવિત થયેલા. એમાંના સુખદેવ હતા, ભગતસિંહ હતા, ચંદ્રશેખર આઝાદ હતા, રામપ્રસાદ બિસ્મિલ હતા, રાજગુરુ હતા, મદનલાલ ઢીંગરા, કન્નર બાયલીને જે ભડાકી દઈને એમ, પછી જે જલિયાવાળા બાગમાં જે મેન જે સૂત્રધાર હોય એને સરદાર ઉધમસિંહ, એ પણ લંડનમાં જઈને ભડાકી દે એને અંગ્રેજોના વશમાં જઈને. આવા ક્રાંતિકારીઓ એના એમ કે વિચારોથી પ્રભાવિત હતા. સુભાષચંદ્ર બોઝને જો એમ કેવું ભારત છોડી અને બહાર જઈ અને દેશની આઝાદી માટે લડવાનું જો કીધું હોય તો આ વીર સાવરકર હતા. આવા આમ કહેવાય કે યુગ પુરુષ હતા. કહેવાય છે કે સાવરકરના વિચારોથી ઘણા બધા યુવાનો એમ કહેવાય કે પ્રભાવિત હતા. તેમના વિચારોએ ભારતના યુવાનોને શીખવ્યું એ ગુલામી સામે ઝૂકવું નહીં, લડવું. ઇતિહાસના પાનામાં તમને ઘણા નામો મળશે, તમને બધું વાંચવા વસાવ્યું છે, તમે અભ્યાસ કર્યો છો, ટીપુ સુલતાન, અકબર, બાબર, હુમાયું, આ ફલાણા ઢીકણા, પરંતુ આવા યુગ પુરુષ વિશે તમને ભણાવ્યું નહીં હોય. ઇતિહાસના પાનામાં આનું નામ નહીં મળે તમને, પરંતુ કેટલાક નામ એવા પણ હોય જે આવનારી જે પેઢી હોય ને એના આમ હૃદયમાં આમ છપાઈ ગયેલા હોય. એમાંનું આ નામ હતું વીર સાવરકર. એ માણસ નહોતા, એક વિચાર હતા. કહેવાય કે પછી જ્યારે કાળા પાણીને જેલમાંથી છૂટે પેલું થાય પછી એમ કહેવાય કે જ્યારે દેશ આઝાદ ત્યારે એમ કહેવાય ગાંધી હત્યા કાંડમાં પણ એમ કહેવાય કે આની ધરપકડ કરવામાં આવે, પણ ત્યારે એમ કહેવાય નિર્દોષ છૂટી જાય છે. પરંતુ સાવરકર કહેતા ગાંધી બાપુને એવું માનવું હતું કે દુશ્મનને મનાવવું હોય તો ફૂલ આપી અને મનાવી લ્યો, પણ વીર સાવરકરની વિચારધારા કંઈક અલગ હતી. ફૂલ આપો. ગાંધી બાપુ કહેતા અંગ્રેજો હવે ગમે એને ફૂલ આપી અને મનાવી લ્યો, પણ સાવરકર કહેતા ફૂલ આપો પણ એ ફૂલ એ દુશ્મનની કબર ઉપર હોવું જોઈએ. ભગતસિંહે, રાજગુરુ, સુખદેવ, મદનલાલ ઢીંગરા, ઉધમસિંહે બધું આ જ કર્યું, ભડાકાઈ દીધા અધિકારીઓને. એટલે આવી વિચારધારા હતી આ લોકોને ક્રાંતિકારીની, પણ દેશ માટે એમ કે બલિદાન આપ્યું. કોઈક વાર વાંચજો કાળા પાણી, તમને એમ થાય કે રોવાડ ઊભા થઈ જાય. આવા મહાન ક્રાંતિકારી હતા. આ લોકોનો વિશે આપણે વાંચીને તો આપણને એમ થાય કે આપણે શું જીવી રહ્યા છીએ એમ. એ લોકો શું કરી ગયા ને આપણે અત્યારે શું કરી રહેલા છીએ. એ લોકોની ઉંમરમાં એ લોકોએ શું કર્યું ને આપણે આપણી ઉંમરમાં શું કરી રહેલા છીએ અત્યારે. આમાં ઘણું બધું તમને જાણવા શીખવા મળશે. વાંચો તો આ જો હું તો કહું આ જેને પણ આ કોઈ IG હોય, 5G હોય કે SP હોય કે DSP હોય, આ લોકોનો નશો કરો તમે. આ ક્રાંતિકારીનો વીર સાવરકરને વાંચો, ચંદ્રશેખર આઝાદને વાંચો, ભગતસિંહને વાંચો, સુખદેવને વાંચો, રાજગુરુને વાંચો, સરદાર ઉધમસિંહને વાંચો, મદનલાલ ઢીંગરા, ખુદીરામ બોઝને વાંચો. જજ ઉપર બોમ્બ ફેંકો થવાને. આવા મહાન ક્રાંતિકારી, આવવાનો નશો કરવાનો. તમને આ બેમાન અધિકારીઓનો ડર જે લાગતો હોય ને એ મનમાંથી ડર નીકળી જાય. આપણું અધિકારો છે આ લોકોએ લડ્યા, આ બધા ક્રાંતિકારીઓ, અને આપણે ત્યારે આપણો અધિકાર ફંડામેન્ટલ રાઇટ મળ્યા છે અને એ ભળાવ આપણા અધિકારોનું ખંડન કરે તો ત્યારે કહી દેવાનું અમને પણ આ બધાનો નશો છે, અમે પણ આના અમલમાં હોઈએ. હા, એટલે ક્યારે શું થાય કે નક્કી નહીં. સમજાઈ ગયું? એટલે તું તારી ફરજમાં રહેજે ને ક્યારે કોઈ મદનલાલ ઢીંગરા જાગી દે કે કહેવાય નહીં, ઉધમસિંહ જાગી દે ક્યારે હું પર કયા પ્રવેશ થઈ જાય કે નક્કી ન હોય. હા, ધરતી હજી આ ભારત દેશ એવો છે ને, આ ધરતી છે ને ક્યારેક એવા સપૂતોને જન્મ આપે કે નક્કી ન કહેવાય.
હો હા, સમય ભલે અત્યારે બધો વાલી રહ્યો છે પણ કાંઈ કહેવાય નહીં. હા, અમુક હોય હાવ બધા રાફડે સૂના ન હોય, કોક ફણીધર હોય જ તી, એટલે હાથ નાખવા વિચાર કરવો પડે. તો આ હતી એવા મહાન વીર સાવરકરની એમ કે આજે જન્મ જયંતિ હતી દિવસે થોડીક અમુક યાદ કરીએ, અને યાદ કરવા જોઈએ, ભૂલાવા ન જોઈએ આવા વ્યક્તિઓ. તો વંદે માતરમ, ઇન્કલાબ जिंदाबाद. सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. માથું કાપી અને વેચી દેવાની ઈચ્છા અમારા દિલમાં છે, પણ જોવું છે અમો જે વિરોધી ઉભો છે એના બાવડામાં કેટલું જોર છે. અમે અમારી ગરદન અજમાવવા તૈયાર છે, તમે તમારી તલવાર અજમાવો. અમારે જોવું છે કે તમારી તલવારમાં કેટલો ધાર છે. અમે અમારા ગરદન અજમાવવા તૈયાર છીએ. એકવાર વાંચો, આ લોકોનો નશો કરો તમે. હું તો હાસું કહું, જે યુવાનો છે ને કાંઈ પણ તમારે દેશ માટે, ગામ માટે કાંઈ પણ કરવું હોય, લડવું હોય, તો પહેલાં આ ક્રાંતિકારોનો વિચારો તમે વાંચો, સમજો, ડર ભગાડો આ બેમાન અધિકારીઓના નેતાઓના મનમાંથી. આવો નશો કરો આ મહાપુરુષોનો, ઉતરશે નહીં તમે જિંદગી પર. અને આનો અમલ જેને સીડ્યો ને, અને એને હમું આ બેમાન કોઈ હાલે જ નહીં. વાંચજો. ઇન્કલાબ જિંદાબાદ.